અમરેલીના ધારીમાં ઓનલાઈન ઠગાઈનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે। વિગતવાર પૂછપરછ કર્યા વિના કોઈના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા ધારીમાં એક વ્યક્તિને ભારે પડી ગયા। દાલબાટીનો ધંધો કરનાર નવલભાઈને કોઈ શખ્સે દાલબાટીનો ઓર્ડર આપવા કોલ કર્યો અને 100 દાલબાટી લેવાની હોવાનું જણાવ્યું। જેને એડવાન્સ પેટે 4500 રૂપિયા નક્કી થયા છે કે આ રકમ મની ટ્રાન્સફરનું કામ કરનાર પ્રતિક ત્રિવેદી પાસેથી લેવા જવાનું કહેતા નવલભાઈનો મિત્રએ રકમ લેવા ગયો અને ફોન કરનાર વ્યક્તિ પાસે પ્રતિકભાઈની વાત કરાવી। આ દરમિયાન ફોન કરનાર વ્યક્તિએ 4500 રૂપિયા આપવાને બદલે પ્રતિકભાઈ પાસે જુદા જુદા ખાતામાં 51000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। રૂપિયા ટ્રાન્સફર થયા પછી નવલભાઈના મિત્રએ 4500 રૂપિયા માંગતા પ્રતિકભાઈને શંકા ગઈ અને ઓનલાઈન છેતરપિંડીનું ભાન થયું। આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા ધારી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો, એટલે ભાઈને મોકલેલો। એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા, એટલે ત્યાં જઈને પ્રતિકમાં એ ભાઈએ ફોનમાં વાત કરાવી। એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક 24000 રૂપિયા નાખ્યા, એક 27000 રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા। આ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા। પછી ભાઈએ અમારા મયુરભાઈ પાસે 51000 રૂપિયા માંગ્યા કે તમારે 51000 રૂપિયા મને દેવાના। આપણે કહેવાનું છે મેં ટ્રાન્સફર કરી દીધા એમ? હા, એટલે ઈવડાઈ ભાઈએ 51000 રૂપિયા અમારા મયુરભાઈ પાસે લીધા। અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા। પ્રતિક ઝેરોક્સમાં તો હું ત્યાં જઈને ગયો, એ ભાઈને ફોન કર્યો, એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે સામી પાર્ટી હતી ને। તો મેં ત્યાં જઈને ફોન દીધો, તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા। તો એમાં એ ભાઈએ કોલા ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક 27000 ને એક ફેરું 24000 રૂપિયા નાખી દીધા છે। એટલે મારા મિત્ર નવલભાઈ કીધું હતું તે હું ગયો તો પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઇમ થઈ ગયો છે અને આ કોઈક ગલત વ્યક્તિ કોઈક ખોટું જતું એની 51000 રૂપિયા પડવી લીધા છે આપણા। એણે નાખવાનું કીધેલ નથી, પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ હારે વાત કરી લો। એટલે એ ભાઈએ મને કીધું કે 24000 એક ખાતામાં ને એક ખાતામાં 27000 નાખવાના છે, તો તમે નાખી દો। એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું, એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે। એટલે મેં 24000 અને 27000 ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા। અને એ ભાઈ તો ફોનમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે। હવે એ ભાઈ મારી પાસે 4500 માગવા મળ્યા। તમે કીધું તમારે માગવાના નથી ભાઈ, તમારે મને 51000 દેવાના છે।